આમ પ્રથુ મહારાજ એ પોતે પોતાના પરમ ધામની અંદર એ ચાલ્યા ગયા. જે મનુષ્ય મૈત્રેયજીએ કીધું કે આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે એકાગ્ર ચિત્તે વાંચે છે, સાંભળે છે અથવા સંભળાવે છે, એ પણ મહારાજ પૃથુના પદને ભગવાનના પરમ ધામને એ પ્રાપ્ત થાય છે. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથુ પછી તેમના પુત્ર વિજિતાશ્વ રાજા થયા અને પોતાના નાના ભાઈઓ પર એમને ઘણો સ્નેહ હતો. એમણે પોતાના ચારેયને એક એક દિશાનો અધિકાર સોંપ્યો. રાજા વિજિતાશ્વે હરિયક્ષને પૂર્વ દિશાનું રાજ્ય આપ્યું, ધ્રુવગ્રેસને દક્ષિણ, વ્રતને પશ્ચિમ, દ્રવિડને ઉત્તર દિશાનું રાજ્ય સોંપ્યું. આમ રાજા પ્રાચીન રહીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતધ્રુતિ સાથે લગ્ન કર્યું હતું. આ પૃથુ મહારાજનો વંશ આવી રીતે આગળ ચાલતો રહ્યો. રાજા પ્રાચીન બાહીએ, હે ભગવાન, તમારા વચનનું પૂરેપૂરું તાત્પર્ય મારી સમજમાં આવતું નથી. આમ અહીંયા પુરંજન આખ્યાન ભાગવતજીની અંદર આવે છે. આ પ્રથુ મહારાજના વંશમાં એ રાજા પ્રાચીન રહી થયા. એ પ્રાચીન બહી રાજાએ એને નારદજીએ અભ્યાસમાં સમજાવતા સરસ મજાનું એ પુરંજનનું ઉપાખ્યાન નારદજીએ એને કહ્યું તત્વ સમજાવવા માટે કે જીવ એ કેવી રીતે વિષયની અંદર વિષય આસક્ત થાય છે એ સમજાવવા માટે આખ્યાન કહ્યું. રાજા પ્રાચીન બહીએ કીધું કે નારદજીને કે હે ભગવાન, તમારા વચનનું પૂરેપૂરું તાત્પર્ય મારા સમજવામાં આવતું નથી. વિવેકી મનુષ્યો જે તે વચનનું તાત્પર્ય સમજી શકે છે. અમે કર્મમય જીવ છે બધા. નારદજીએ કીધું કે હે રાજન, પુરંજન એટલે નગર નિર્માતા એ જીવ છે જે પોતાના માટે 1, 2, 3, 4 અથવા ઘણા પગવાળા કે પગ વિનાના શરીર રૂપી નગર તૈયાર કરી દે છે. ત્યાર પછી એ જીવનો મિત્ર આખ્યાનની અંદર કહેવામાં આવ્યું હતું કે આ પુરંજન એક મિત્ર પણ હતો. તો એ મિત્ર કોણ? એનો અવિજ્ઞાત નામનો જે મિત્ર મેં કીધો ને તે ઈશ્વર છે. ઈશ્વર જીવ માત્રનો મિત્ર છે. હા, એ તમે જ્યારે મદદ માંગો, જ્યારે ભાઈબંધ પૂરી પાડે ને એ ભગવાન પણ પૂરી પાડે, પણ સાચા ભાવથી તમારે મદદ માગવી જોઈએ. આ અવિજ્ઞાત છે એ સાક્ષાત ઈશ્વર છે અને પુરંજન છે એ જીવ છે. કારણ કે કોઈ પ્રકારના નામ, ગુણ અથવા કર્મથી જીવને તેની જાણ થતી નથી. જીવ જ્યારે સુખ દુઃખથી બધા જ પ્રાકૃત વિષયોને ભોગવવાની ઈચ્છા કરી ત્યારે એને બીજા શરીરને બદલે નરુદ્વાર, ઇન્દ્રિય છિદ્રો તથા 2 હાથ અને 2 પગવાળું એવું માનવ શરીર આ જીવે પસંદ કર્યું. બુદ્ધિ અથવા અવિદ્યાને તમે પછી આ પુરંજન આખ્યાની અંદર પુરંજન અને એની પત્ની પુરંજની અને અવિજ્ઞાત એટલા ભગવાન, પુરંજન જીવ અને પુરંજની જે સ્ત્રી છે એને નારદજીએ કીધું એ સ્ત્રી છે એને તમે અવિદ્યા જાણો. અવિદ્યા રૂપી પુરંજની સ્ત્રી છે. એના કારણે દેહ, ઇન્દ્રિયો વગેરેમાં હુંપણા, મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય એનો આશ્રય લઈ શરીરમાં ઇન્દ્રિય વડે વિષયનો ભોગ કરે છે. 10 ઇન્દ્રિયો એ આના મિત્ર છે. એના મિત્ર બધા વેદવાઈ 10 ઇન્દ્રિયો જે ને એ આ પુરંજન રૂપી જીવના એ બધા મિત્રો છે. એમના થકી બધા પ્રકારના જ્ઞાન અને ક્રિયાઓ થાય છે. આમ આખું પુરંજન આખ્યાનનું તાત્પર્ય એ નારદજીએ આ પ્રાચીન બહી રાજાને કહી સંભળાયું. મૈત્રેયજીએ કીધું, વિદુરજી, ભક્ત શ્રેષ્ઠ નારદજીએ જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરાયું. પછી તેઓ તેમની પાસેથી વિદાય લઈ અને શીતલલોકની અંદર નારદજી ગયા. ત્યારે રાજર્ષિ પ્રાચીન બહી પણ પ્રજાપાલનની જવાબદારી પોતાના પુત્રોને સોંપી અને તપશ્ચર્યા કરવા માટે કપિલાશ્રમની અંદર ગયા. ત્યાં તમામ વિષયોની આસક્તિ ત્યજી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક હરિના ચરણોનું ચિંતન કરતા કરતા એ સારૂપ્ય પદેને મેળવી લીધું. મુક્તિઓ કેટલી જાતની? સાયુજ્ય હોય, સારૂપ્ય હોય,
તો સામીપ્ય હોય. મુક્તિના ઘણા બધા પ્રકાર સમય આવશે ત્યારે આપણે વર્ણન કરશું બધું. પણ આ જે પ્રાચીન બહિરાજાને એ મુક્તિ મળી ને એ સારૂપ્ય પદ, રામાયણની અંદર આવા સારૂપ્ય પદ એ ઘણા મળ્યા. એક જટાયુને ભગવાને સારૂપ્ય પદે પોતાના સારૂપ્ય પદ એટલે પોતાના તેજની અંદર તેજ મિલાવી દે ને, પોતાના જેવો જ રૂપમાં એના રૂપમાં ભગવાન મેળવી દે. રાવણને પણ ભગવાન આજ મુક્તિ આપી, તો એને કહેવાય સારૂપ્ય. રૂપમાં રૂપ મેળવી દીધું, એનું નામ સારૂપ્ય મુક્તિ. આ પ્રાચીન રાજાએ પણ ભગવાનનું ચિંતન કરતા કરતા એ સારૂપ્ય મુક્તિને એ રાજા પામ્યા. વિદુરજીએ પૂછ્યું કે બ્રાહ્મણ, તમે રાજા પ્રાચીન બહેના જે પુત્રોનું વર્ણન કર્યું હતું એમણે રુદ્ર ગીત વડે શ્રી હરિની સ્તુતિ કરી અને કઈ સિદ્ધિ મેળવી એ કથા આપ મને કહો. મૈત્રેયજીએ કીધું કે વિદુરજી, પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્ર એટલે કે જળમાં ઉભા ઉભા રુદ્ર ગીતના જપરૂપી યજ્ઞ અને તપસ્યા વડે તમામ શરીરના ઉત્પાદક ભગવાન શ્રી હરિને એમના દીકરાઓએ રુદ્ર ગીત દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આમ મૈત્રેયજી અને વિદુરજીનો કથા સંવાદ ચાલે છે. એ રુદ્ર ગીત દ્વારા આ મહાત્માઓએ ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથોસાથ ભગવાન વિશેની અન્ય પણ ઘણી બધી વાતો કહી સંભળાવી. ત્યારબાદ નારદજી આ બધાઓને પોતે કથા સંભળાવી અને બ્રહ્મલોકની અંદર સિધાવી ગયા. ત્યારે પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતના પાપરૂપી મળને દૂર કરનારા ભગવાનના ચરિત્રો સાંભળ્યા પછી ભગવાનના ચરણ કમળનું ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને એ પણ પ્રાપ્ત થઈ ગયા. સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજન, અહીં સુધી મેં તમને સ્વયંભૂ મનુના પુત્ર ઉત્તાનપાદના વર્ષનું વર્ણન કર્યું. હવે બીજા દીકરા સ્વયંભૂ મનુના પ્રિયવ્રત એના વર્ષનું વર્ણન તમને હું સંભળાવું છું. રાજા પ્રિયવ્રતે નારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી એ રાજ્ય ભોગ કર્યો તથા અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વહેંચી એમણે પણ પરમધામને પ્રાપ્ત કરી લીધું. આ તરફ મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તનથી યુક્ત આ પવિત્ર કથા સાંભળી વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા. ભક્તિભાવનો એ ઉદ્વેગ થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનના ચરણનું હૃદયમાં સ્મરણ કરતા કરતા પોતાનું માથું મુનિવર મૈત્રેયજીના ચરણોમાં મૂકી દીધું. વિદુરજી કહેવા લાગ્યા કે હે મહાયોગી, તમે ઘણા જ કરુણામય છો. આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પહેલે પાર પહોંચાડી દીધો કે જ્યાં અકિંચનોના સર્વસ્વ શ્રી હરિ બિરાજે છે. સુખદેવજી કહે છે કે મૈત્રેયજીને કૃતજ્ઞ સૂચક ઉપરયુક્ત વચનો કહી તથા તેમને પ્રણામ કરી અને વિદુરજીએ તેમની પાસેથી આજ્ઞા લીધી અને પછી તેઓ શાંતચિત્ત થઈ પોતાના બંધુજનોને મળવા માટે હસ્તિનાપુરની અંદર ચાલ્યા ગયા. અહીંયાથી મૈત્રેય અને વિદુરનો સંવાદ પૂર્ણ થાય છે. હવેથી સુખદેવજી અને પરીક્ષિત સુતજી મહારાજ અને સંકાદિકોનો સંવાદ ચાલશે. આ વિદુરજી અને મૈત્રેયનો સંવાદ પરિપૂર્ણ કરતાની સાથે જ અહીંયા ચતુર્થ સ્કંદ, ચોથો સ્કંદ, દ્વાદશ સ્કંદમાંથી ભાગવતજીનો, જેને આપણે ભગવાનના ડાબા હાથ તરીકે શ્રીનાથજીના સ્વરૂપમાં ભગવાનના ડાબા હાથ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એ ચતુર્થ સ્કંદને ભગવાનના ચરણોને આપણે સમર્પિત કરી અને પંચમ સ્કંદ તરફ આપણે આગળ વધીએ. નારાયણાય
આજના સ્વરૂપની અંદર આપણે ભગવાનનો જમણો ઉરુ એટલે કે જમણો સાથળ એવી કલ્પના કરી છે. એ 5મો સ્કંધ એની અંદર રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યા કે સુખદેવજી મહારાજે પ્રશ્ન કરતા કહ્યું કે હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવત ભગવાનની ઈચ્છાથી રાજ્યાશ્રમના કાર્યમાં પોતે નિયુક્ત થયા. પ્રિયવ્રતની ઉતાનપાદના વંશની કથા પૂર્ણ કરી. બીજા દીકરા મનુ મહારાજના પ્રિયવ્રતની કથા હવે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્યાશ્રમના કાર્યમાં નિયુક્ત થયા. ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સાથે લગ્ન કર્યું. તેમનાથી તેમને 10 પુત્રો થયા. એ બધા જ પોતાના પિતા જેવા શીલવાન, ગુણશાળી, કર્મનિષ્ઠ, રૂપવાન અને પરાક્રમી હતા. એમનાથી નાની ઉર્જસ્વતી નામની એ દીકરાઓ ઉપરાંત એક નાની દીકરી પણ ઉર્જસ્વતી નામે એ પ્રગટ થઈ. આમ સંસાર આખો આગળ પ્રિયવ્રતનો ચાલવા લાગ્યો. એકવાર પ્રિયવ્રતે જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા રહી અને લોક આલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે એમનો અડધો પ્રકાશ પૃથ્વીમાં મળે છે અને અડધો અંધકારમાં જાય છે. જાય ને અડધો અંધકારમાં એટલે અડધો 12 કલાકની રાત હોય અને 12 કલાકનો દિવસ. કારણ કે સૂર્યનારાયણ છે એ પૃથ્વી આમ તો સૂર્યને ફરે છે, સૂર્યનારાયણ ફરતા નથી. વિજ્ઞાને સાબિત કર્યું અને ધર્મ એ જ કહે છે કે પૃથ્વી છે એ એની ધરી ઉપર ફર્યા કરે છે અને સૂર્યનારાયણ તો સ્થિર જ છે. આમ આ પ્રિયવ્રત રાજાને નક્કી કર્યું કે અડધા ભાગમાં અંધારું શું કામ? એ કે લાવ અડધા ભાગમાં અંધારું મારે રહેવા નથી દેવું. એ પોતે રથ ઉપર બેસી અને એને નક્કી કર્યું કે મારે રાત્રિને પણ દિવસ બનાવી દેવો છે એવો સંકલ્પ લઈ અને સૂર્યના જેવા જ વેગવાન એક જ્યોતિમય રથ ઉપર ચડી જાણે બીજો સૂર્ય હોય તેવી રીતે સૂર્યની પાછળ પાછળ એ પૃથ્વીની 7 પરિક્રમાઓ એને કરી નાખી. ભગવાનની ઉપાસના કરવાથી તેમને અલૌકિક પ્રભાવ આવું બધું મળેલો હતો. એ સમયે તેમના રથના પૈડાઓથી જે ચીલા પૈડા, જે ચાસ પૈડા એ 7 સમુદ્ર થયા. એ ચાસની અંદર પછી પાણી ભરાવાનું, એમાંથી 7 સમુદ્ર એ નિર્માણ થયા. તેનામાંથી પૃથ્વી પર 7 દ્વીપ થયા. એ 7 દ્વીપના નામ છે ક્રમશઃ જંબુદ્વીપ, લક્ષદ્વીપ, સાલ્મલી, કુશ, ક્રોધ, સાત અને પુષ્કર દ્વીપ. આ 7 દ્વીપ થયા. આ પ્રિયવ્રત રાજાના રથ ચલાવવાથી આવી રીતે 7 સમુદ્ર, આ 7 દ્વીપ થયા. પછી પ્રિયવ્રત પોતાની પુત્રી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કર્યું. તેનાથી જ શુક્રપુત્રી એવી દેવયાનીનો એ જન્મ થયો. પરમ આરાધ્ય શ્રી હરિની કૃપાથી તેમની વિવેક વૃત્તિ જાગૃત થઈ પ્રિયવ્રતની. એમણે આ સઘળી પૃથ્વી યથાયોગ્ય રીતે પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગ્યા હતા એ બધી જ રાજરાણીનો સામ્રાજ્ય લક્ષ્મી સહિત એ રીતે પ્રિયવ્રત મહારાજે ત્યાગ કર્યો કે જેમ આપણે મરેલા કોઈ હોય, મૃતક શરીર હોય એનો ત્યાગ કરીએ ને એવી રીતે રાજાએ ત્યાગ કર્યો. તેઓ હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહી. એના પ્રભાવથી શ્રી નારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી પોતે અનુસરણ કરવા લાગ્યા. સુખદેવજી કહે છે કે પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા આગ્નિદ્ર, એમના દીકરા આગ્નિદ્ર થયા. એ પિતાની આજ્ઞાનું અનુસરણ કરતા રહી અને જંબુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર એ પાલન કરવા લાગ્યા આગ્નિદ્ર. આમ પછી પૂર્વચિતિ નામની અપસરા સાથે એ આગ્નિદ્ર મહારાજનું લગ્ન થયું. આગ્નિદ્ર રાજાએ પૂર્વચિતિ અપસરા સાથે લગ્ન કર્યા અને ઉદારતાથી એની આકર્ષાઈ અને આ અપસરાએ આ રાજા સાથે લગ્ન કરેલા. સ્વર્ગના ભોગ એ 1000 વર્ષ સુધી એ જંબુદ્વીપના અધિપતિની સાથે કેટલાક 1000 વર્ષ સુધી આ
અપસરાપણી ભોગ ભોગવતી રહી. ત્યારબાદ નૃપશ્રેષ્ઠ અગ્નિધ્રે તેના ગર્ભવતી નાભી કિમપુરુષ હરિવર્ય ઇલાવૃત રમ્ય હિરણ્યમય પુરુ ભદ્રાશ્વ અને કેતુમાલના નામના 9 પુત્ર એમણે ઉત્પન્ન કર્યા. સુખદેવજી કહે છે કે હે રાજન, આ અગ્નિધ્રના પુત્ર નાભીને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે પોતાની પત્ની મેરુદેવની સાથે પુત્રની કામનાથી ભગવાન યજ્ઞ પુરુષનું એને યજન કર્યું. નાભી મહારાજે યજ્ઞ પુરુષનું યજન કર્યું તો હે વિષ્ણુદત્ત પરીક્ષિત, એ યજ્ઞમાં મહર્ષિઓ વડે પ્રસન્ન કરાયાથી ભગવાન મહારાજ નાભીનું પ્રિય અભિષ્ટ કાર્ય કરવા માટે તેમના રાણીવાસમાં મહારાણી મેરુદેવીને ત્યાં દિગંબર સંન્યાસીઓ વડે ઉર્ધ્વવેતા નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓને ધર્મ પ્રગટ કરવા માટે એ શુદ્ધ સત્વમય એ શ્રી વિગ્રહ પ્રગટ થયા. આમ આ રાજાને ત્યાં જે મેરુદેવીના ગર્ભથી પ્રગટ થયા એ સાક્ષાત ઋષભદેવજી મહારાજ, જે પણ ભગવાનનો એક અવતાર કહેવાય, એનો જન્મ થયો. બોલીએ ઋષભદેવજી ભગવાન કી જય. આમ એકવાર ભગવાન ઇન્દ્રે ઈશાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ ન કરી, નાભીના રાજ્યમાં વૃષ્ટિ ન થઈ તો યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા ઉપર હૈસા અને આ જે રાજા નાભી છે એ ઋષભદેવ ને પોતે રાજીકાજ આપી અને એ પણ ભગવાનની પ્રાપ્તિ માટે થઈ નીકળી ગયા. એકવાર ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં, વરસાદ ન કર્યો, ત્યારે ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા ઉપર દાંત કાઢ્યા અને પોતાની યોગમાં એના પ્રભાવથી પોતાના વર્ષ એટલે કે પોતાના રાષ્ટ્ર ઉપર એ અજનાબ ખંડમાં ખૂબ પાણી વરસાયું. પોતે પોતાની શક્તિથી એ ઋષભદેવે પાણી વરસાયું. તેમનો રાજ્યાભિષેક કરી અને પછી નાભી મહારાજ તો એ જંગલની અંદર ચાલ્યા ગયેલા. ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાબ ખંડને કર્મભૂમિ માની અને લોક સંગ્રહ અર્થાત લોક કલ્યાણ માટે થોડાક સમય માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથાયોગ્ય દક્ષિણા આપી અને ગૃહસ્થીમાં પ્રવેશ કરવા માટે તેમની આજ્ઞા મેળવી. પછી લોકોને ગ્રસ્ત ધર્મનો બોધ કરાવવા માટે એમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું. ઇન્દ્રને જયંતી નામની દીકરી, જયંત નામનો દીકરો હતો. રામાયણમાં આવે ને, ચિત્રકૂટમાં ભગવાન બેઠા શીતાજીની પરીક્ષા કરવા માટે જયંત આવ્યો. અહીંયા ઇન્દ્ર મહારાજે પોતાની પુત્રી જયંતીની સાથે જયંતીને ઋષભદેવની સાથે પરણાવી તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મોનું આચરણ કરતા રહી એના ગર્ભથી પોતાના જેવા ગુણવાળા 100 પુત્રો ઉત્પન્ન કર્યા ઋષભદેવજી મહારાજે. તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા હતા અને સૌથી અધિક ગુણવાળા હતા. તેમના જ નામથી લોકો આ અજનાબ ખંડને પછી આગળ જતા ભારત વર્ષ એવું કહેવા લાગ્યા. જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત દેશ એવું કહ્યું કે ભરત મહારાજ એ મોટા હતા સૌથી. તેમનાથી નાના કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇષ્ટશુક, વિદર્ભ અને કિકટ આ 9 રાજકુમારો બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આદિહર્ત, ધ્રુમિલ, ચમસ અને કરભાજન આ 9 રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવત ભક્તો હતા. ભગવાનના મહિમાથી મહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પરમ ચરિત્ર અમે નારદ વસુદેવના સંવાદ વખતે સુખદેવજી મહારાજે તમને રાજા સંપૂર્ણ સંભળાવશું. જે આગળ ઉપર 11મા સ્કંધમાં વિસ્તારથી આ ચરિત્ર આવે છે. નવ યોગેશ્વરી કથા એ વિસ્તારથી ત્યારે રાજા વૃત્તને સંભળાવીશ. તેમનાથી નાના જયંતીના 81 બીજા પુત્રો હતા. એ પિતાની આજ્ઞાનું પાલન કરનારા, અતિ વિનમ્ર, મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞ કરનારા હતા. તેઓ પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈ અને એ બધા બ્રાહ્મણ થઈ ગયા. ભગવાન ઋષભદેવ
જો કે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત કેવળ આનંદ અનુભવ સ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર હતા, તો પણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહી તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કરી તેનું તત્વ નહીં જાણનારા લોકોને એનો બોધ આપ્યો ઋષભદેવ ભગવાને. ત્યાર પછી ઋષભદેવજીએ કીધું કે હે પુત્રો, આ મૃત્યુલોકમાં આ મનુષ્ય શરીર એ દુઃખમય અને વિષય ભોગ ભોગવા પછી ભોગવા માટે જ નથી. આ ભોગો તો વિષ્ટા ખાનારા ભૂંડ કૂતરા બધા પણ ભોગવે જ છે. આ શરીરથી દિવ્ય તપસ્યા કરવી જોઈએ કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે આનાથી જ બ્રહ્માનંદ ઋષભદેવજીએ કીધું છોકરાઓને કે પ્રાપ્ત થાય છે દીકરાઓ. પોતાના 100 દીકરાઓને આવી રીતે ઋષભદેવ ભગવાને એ ઉપદેશ કર્યો અને ઋષભદેવજીના 100 પુત્રમાં ભરત મોટા હતા, તેઓ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનના ભક્તોને પરાયણ હતા. ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને રાજગાદીએ બેસાડ્યા અને પોતે એ ઉપસમશીલ નિવૃત્તિ પરાયણ મહામુનિયાના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરમહંસોને યોગ્ય ધર્મનો ઉપદેશ આપવા માટે બિલકુલ આ ઋષભદેવ ભગવાન પોતે ભરતજીને ગાદી સોંપી અને પોતે બિલકુલ વિરક્ત થઈ ગયા. પોતે વિરક્ત બન્યા અને પછી વનની અંદર વિચારવા લાગ્યા. આ જ સમયે ઝંઝાવાતી હાલી ઉઠેલા વાંસના ઘર્ષણ લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઉઠ્યો. મોટા મોટા જંગલ હોય ને એમાં વાંસના ઝાડ બહુ મોટા હોય, એ વાંસના ઝાડ પરસ્પર એકબીજા પવનથી ઘસાય ને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય ને કેટલાય જંગલ આવી રીતે આ વાંસના અગ્નિથી બળી જાય છે. આ એક વખત આવી રીતે વાંસના જંગલની અંદર આગ લાગી, આખા વનને એ જવાળાઓની અંદર આગે લપેટી લીધું અને આ લપેટાની અંદર ઋષભદેવજી પણ એ પોતાનો દેહ આગની અંદર એને પણ સમર્પિત કર્યો. આવી રીતે ઋષભદેવજી મહારાજે પણ પોતાનું જીવન અહીંયા પૂર્ણ કર્યું. સુખદેવજીએ કીધું કે રાજન, હવે હું તમને જે મોટા ભરત મહારાજ હતા એ ભરત ચરિત્રની કથા સરસ મજાની હું તમને કહી સંભળાવું. આપણે પણ આ ભરત ચરિત્રનું શ્રવણ કરી પણ એના માટે થઈ અને આવતીકાલે આપણે આ કથાનું શ્રવણ કરશું. આજની કથાનો આપણો સમય પૂર્ણ થયો. આજની દીપમાળા અને પ્રસાદીની જાહેરાતની અંદર આજની દીપમાળા અને પ્રસાદી સ્વ જયાબેન જયાબેન શાંતિલાલ રાઠોડ આપણા ફુવા એમની છે આજનું. આવતીકાલની દીપમાળા અને પ્રસાદી શ્રી બીજુબેન ગાંડુભાઈ પરમારની છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभ. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान देव सकली के जैसे खिलाते नहीं. कौन कहते हैं भगवान नाचते नहीं. गोपियों की तरह तुम नचाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं. माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभ. अच्युतम केशवम श्री राम श्री कृष्ण दामोदरम श्री वासुदेवम हरि श्रीधरम माधव श्री गोपिका वल्लभ. श्री जानकी विनायकम श्री रामचंद्रम भजो सखा विसर्जन होते पुनः वीर हनुमान. राम लक्ष्मण जानकी सदा करो कल्याण.
ભગવાન